કિટી પાર્ટી હોય કે ઘરમાં બર્થડે પાર્ટી હોય કે કોઈ પણ નાની મોટી પાર્ટી હોય, તમે આ પોટેટો બાઇટ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા મહેમાનોને આ પોટેટો બાઇટ્સ જરૂરથી ગમશે. આને તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ ઝટપટ બની પણ જાય છે. તો ચલો જઈએ રેસીપી તરફ. એક તોડામાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે. એમાં આપણે અડધી ચમચી જેટલું રાઈ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે. અને હવે આપણે આમાં 2 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ એડ કરવાના છે. અને બધાને હવે આપણે સરસ રીતે શેકી લઈશું. આ બધી પ્રોસેસ આપણે એકદમ લો ફ્લેમ ઉપર કરવાની છે. જ્યારે બધો વઘાર સરસ રીતે શેકાઈ જાય ત્યારે આપણે આમાં 2 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું, જેથી પાણી સરસ રીતે ફટાફટ ઉકળવા માંડે. હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. મીઠું આમાં આપણે થોડું વધારે જ એડ કરવાનું છે. 1 ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ અને 1 ચમચી જેટલું પિઝા સિઝનિંગ કે મિક્સ હબ જે હોય તમે આમાં એડ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે એને ઉકાળવા મૂકી દઈશું. જ્યારે આવી રીતે સરસ રીતે એમાં બોઇલ આવવા માંડે પછી આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. અને જે કપથી આપણે પાણીનો માપ લીધો હોય એ જ કપથી સોજીનો માપ આમાં લેવાનો છે. બીજું કોઈ બી માપથી સોજી નથી લેવાની. હવે આપણે થોડી થોડી સોજી કરીને આમાં એડ કરવાની છે. એકદમથી બધી એડ નથી કરવાની, નહીં તો આમાં ગઠ્ઠા થઈ જશે. એટલે થોડી થોડી સોજી કરીને આપણે આમાં એડ કરીશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું. હવે આનું એક સરસ ડો આપણે રેડી કરી દેવાનું છે. આ માપ એકદમ પરફેક્ટ છે. જો કદાચ તમે સોજી નાખો અને પાણી તમારે ઓછું પડે તો થોડું તમે અડધો કપ જેટલું પાણી વધારે પણ આમાં એડ કરી શકો છો. આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને એક સરસ ડો આનું આવી રીતે આપણે રેડી કરી દેવાનું છે. આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ડો બહુ ઘટ ના થાય. આવી રીતે સહેજ પોચો ડો રહેવો જોઈએ. હવે એક વાસણમાં આપણે નીચે થોડું તેલ લગાવી દેવાનું છે, જેથી જે સોજીનો ડો આપણે રેડી કર્યો છે એ નીચે ચોંટે નહીં. બસ આવી જ રીતે આપણે તેલ લગાવવાનું છે અને આવી રીતે ફેલાઈ દેવાનું છે. હવે સોજીનું જે ડો છે એને આપણે આમાં લઈ લઈશું. હવે આપણે એને સરસ રીતે ફેલાઈ દેવાનું છે, જેથી એ સરસ રીતે ઠંડુ થાય. તમે જોઈ શકો છો કે કેટલું સરસ ડો રેડી થઈ ગયું છે અને કેટલું સોફ્ટ પણ છે. બસ આવો જ ડો બનીને રેડી થવો જોઈએ. હવે હાથેથી એને ફેલાઈ દઈશું, જેથી એ તરત જ ઠંડુ થઈ જાય. હવે આપણે આમાં બટેકાને એડ કરવાનું છે. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના અને 2 નાની સાઇઝના બટેકા લીધા છે. હવે આપણે એને એકદમ કદુકસ કરીને જ આમાં એડ કરવાનું છે. હાથેથી સ્મેશ કરીને આમાં એડ નથી કરવાનું. આપણે આ જે કદુકસ કરવાનું આવે છે એમાંથી જ આપણે કદુકસ કરીને આમાં એડ કરીશું. બધા બટેકાને આપણે આવી જ રીતે કદુકસ કરી દઈશું. હવે અડધી ચમચી જેટલું આપણે મીઠું એમાં થોડું વધારે એડ કરીશું અને 2 મોટા ચમચા જેટલું હવે આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે. જો કદાચ તમારી જોડે ચોખાનો લોટ ના હોય તો તમે આમાં મેદાનો લોટ કે આરારોટ કોઈ બી તમારી જોડે લોટ હોય એ તમે આમાં યુઝ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આમાં મેં 2 મોટા ચમચા લીધા છે એટલે એ 4 થી 5 ચમચા નાની ચમચીની બરોબર છે. એટલે એ પ્રમાણે આપણે આમાં લોટ એડ કરવાનો છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી એ સરસ બાઇન્ડ થઈ જાય અને આપણો એક લોટ બંધાઈને રેડી થઈ જાય. જેમ આપણે લોટ બાંધીએ છીએ એવી જ રીતે આપણે આને પણ લોટની જેમ બાંધીને રેડી કરવાનું છે. પણ બહુ કંઈક હાથેથી આપણે મસળીને નથી બાંધવાનું, નહીં તો લોટ જે છે એ બહુ ઢીલો થઈ જશે. કારણ કે આની અંદર બટેકા છે એ એનું પાણી છોડશે. એટલે કંઈક આવી રીતે આપણે ડો બાંધીને રેડી કરી દેવાનું છે. હવે એના નાના નાના આપણે કંઈક આવી રીતે લુવા લઈ લેવાના છે
જો કદાચ તમારો લોટ બહુ ઢીલો થઈ જાય તો તમે એને સેટ કરવા ફ્રીઝમાં અડધો કલાક માટે મૂકી દેજો, જેથી એ તમારો સરસ રીતે સેટ થઈ જાય. બસ આવી જ રીતે આપણે નાના નાના લુવા લેવાના છે અને આવી રીતે હાથની મદદથી આપણે એને રોલ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો કે મેં વિડીયોમાં કઈ રીતે એને રોલ કર્યું છે. બસ આવી જ રીતે આપણે એને રોલ કરવાનું છે અને આ જ સાઇઝથી આપણે આવી રીતે આપણે એમાં કટ કરવાનું છે. બહુ મોટી સાઇઝ નહીં, પણ આવી જ રીતે મીડિયમ સાઇઝના આપણે એમાં કટ કરી દેવાના છે. આવી રીતે જ્યારે બધા રોલ કટ થઈ જાય પછી આપણે એનું શેપ આપી દઈશું. પહેલાં કંઈક આવી રીતે આપણે બે બાજુ સરસ રીતે એને દબાઈશું અને એને આવી રીતે લંબગોળની જેમ આપણે એને રોલ કરી દઈશું. એટલે આપણે એને એક સરસ બાઇટ્સનું આપણે શેપ આપી દેવાનું છે, કંઈક આવી રીતે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં કઈ રીતે એનું શેપ આપ્યું છે. બસ આવી જ રીતે આપણે બધા બાઇટ્સને રેડી કરી દેવાના છે. આ બાઇટ્સ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય અને જો કદાચ તમે થોડું તીખું ખાવા માંગતા હો તો તમે આમાં કાળા મરી કે તમે જે ચીલી ફ્લેક્સ છે એનો જે 1 ચમચીની જગ્યાએ તમે 2 ચમચી પણ આમાં એડ કરી શકો છો. બસ આવી જ રીતે આપણે બધા બાઇટ્સને શેપ આપીને રેડી કરી દઈશું. આ બાઇટ્સને તમે ફ્રીઝરમાં અઠવાડિયાથી 10 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. આને કંઈ જ ના થાય અને તમે જો ફ્રીઝરમાં કોઈક એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકશો તો એ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો ચલો જઈએ હવે આપણે એને ફ્રાય કરવા માટે. ફ્રાય કરવા માટે પહેલાં આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે થોડીક વાર અને એ જ્યારે ગરમ થવા આવે પછી આપણે એકદમ લો કરી દેવાની છે અને ધીરે ધીરે આપણે છૂટી છૂટી જગ્યાએ આપણે એક એક બાઇટ્સ કરીને આમાં ફ્રાય કરવા નાખવાના છે. તમે જોઈ શકો છો કે મેં કેટલા છૂટા છૂટા બાઇટ્સને બધા આવી રીતે ફ્રાય કરવા મૂક્યા છે. ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. ચમચીની મદદથી આપણે એને આવી રીતે મિક્સ કરવાનું છે જેથી એકબીજાને ચોંટે નહીં. અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા ગોલ્ડન બ્રાઉન થયા છે ત્યાં સુધી મેં એને ફ્રાય કર્યા છે. બસ આવી જ રીતે થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમથી એકદમ લોની વચ્ચે રાખજો, બહુ હાઈ ના રાખતા, નહીં તો એ દાજી જશે. બસ આવી જ રીતે આપણે બધાને ફ્રાય કરી દેવાનું છે. જો તમે સાંભળી શકો છો કે કેટલા ક્રિસ્પી અને કેટલા સારા બન્યા છે અને અંદરથી પણ એકદમ પોચા બન્યા છે. જો હું તમને બતાવું છું કે કેટલા સરસ બન્યા છે. આને જ્યારે તમે ખાશો ત્યારે તમે આને બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. નાના છોકરાઓને મોટાને તો બધાને બહુ જ ગમવાનું છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી